આ સોલંકી પરિવાર છે એ પરિવારમાં કોઈ માતાજી ભગવાનને એટલો વિશ્વાસ કરવા વાળા નતા. બસ ખાલી કર્મ કરી કોમ ધંધો કરી અને જે કદાચ રોજગાર કદાચ મળે એનાથી એમનું ઘર અને ભરણ પોષણ ચાલતું. પણ ભગવાન માતાજીના મનથી માનતા, પણ કોઈ દિવસ એમણે મોડવાય નતા જોયા, કોઈ દિવસ એમણે હરખા દોણાય નહીં ફેદાયા, કોઈ દિવસ મોટા વારણ કારણે નહીં કરાયા. અને દુનિયા ના બોલે, દુનિયાના કહેવા પર કે જે નહીં માનતા એ સુખી છે અને અમે માનીએ છીએ, અમે દુખી છીએ. જે નહીં માનતા એ ધોણાય તો માનો તો હું માતા અહીં ધોણવાય. મારો દીકરો આજથી 7 વર્ષ પહેલા કોઈ દેવી દેવતા ભગવાન ના બોને, પણ કહેવાય છે ને કે દુઃખ પડે ને તારે જ માતાજી વાપરે. આ સોલંકી પરિવારમાં એવા ભયંકર દુઃખ ચાલુ થયા. બાપ દાદાની જમીનો હતી એ જતી રહી, ઘરમાં દાગીના હતા એ જતા રહ્યા, અને આ પરિવારમાં દુઃખના પહાડ તૂટી પડ્યા અને બાપ દાદાનું બધું ગુમાયું. અને રોડ ઉપર આવવાનો કદાચ વારા આયા ને તારે હૃદયથી મારી વસ્તી રોઈ. અને આવા ચૈતર મહિનામાં જ કાલાવાલા કરી કગરી કે હવે બચાવો તો કોઈ અમને માતાજી બચાવો, ભગવાન બચાવો, નકર માં અમારું પૂરું થઈ જશે. અને મને માતાની દયા આવી મારા બહુચરના રામ, મને માતાની દયા આવી મારી વસ્તી પર કે ભલે મારી વસ્તી હરખા દીવા નહીં કર્યા, પણ માં એ માં કહેવાય, બીજા વગડાના વાહ કહેવાય. મન કુળદેવી દયા આવી કે બાપડા બચારા થઈને ફરવા ના દઉં મારી વસ્તી. જો એક વખત મારી વસ્તી મન ટાઉ